નાવ મારી આજ ચડી ચકડોળમાં, હાથ ઝાલી કિનારે મને લઈ ગયા, હાથ ઝાલી કિનારે મને લઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, હું ક્યાં હતી ને ક્યાં એ લઈ ગયા, ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. તો આપણી બધી વ્રજ લીલાઓ, વ્રજેશની લીલાઓ, વનમાળીની, વિરજાની, વલ્લભની, વિઠ્ઠલની, વ્રજવાસીની, વનની, ઉપવનની, આપણા હજારો નહીં, કરોડો નહીં, અબજો જન્મ જાય ને તો એક રૂઆ જેટલો સત્સંગ આપણે ઠાકોરજીનો વલ્લભનો ના કરી શકીએ. આ આપણે આનંદ લઈએ છીએ. સત્સંગ ન હોય તો ભાવ ન વધે, અને ભાવ ન વધે તો ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરવામાં આનંદ ન આવે. તો ગિરિરાજજીની અંદર આ તો મેળો, આનંદ, પરમાનંદ. ભલે આપણે નથી જઈ શકતા પણ માનસીમાં તો પહોંચી જ ગયા. ગિરિરાજજીની વાત આવી તો હજી એમ થાય એક વાત કહી દઉં. આજે આપણે ગિરિરાજજીનો સત્સંગ કરીને વિરામ આપશું, કારણ કે આજે બધું ઘણાય પૂછે આપણે ગિરિરાજ બાવાને દૂધ કેમ ચડાવીએ છીએ. એટલે મેં પૂછ્યું ત્યારે મને સરસ જવાબ આપ્યો કે સાંભળો, ઠાકોરજીએ બધી લીલા ગિરિરાજી ઉપર કરી. ગિરિરાજીમાં કુંજ છે, નિકુંજ છે, વન છે, ઉપવન છે, વૃક્ષો છે, વેલી છે, ફળ છે, પુષ્પ છે, ઝરણા છે, કંદરા છે. પ્રભુના તત્સુખનો વિચાર ગાયો ચરાવવા આવે કે નિકુંજમાં સામનેજી સાથે પધારે ત્યારે ગિરિરાજ બાવા જેટલો કરે એટલો બીજા કોઈ ન કરી શકે. જ્યારે રામ અને શ્યામ ગાયો ચરાવવા આવે તો ગિરિરાજ બાવા માખણ જેવા કોમળ થઈ જાય કે મારા પ્રભુના ચરણારવિંદમાં શ્રમ ન પડે. જ્યારે સામનેથી સાથે પધારે ત્યારે કુંજ નિકુંજ તૈયાર કરી અને એની અંદર બધી વ્યવસ્થા કરે. ગોવર્ધનગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી. વલ્ભાખ્યાન સખળ વ્રજમાં પોઢિયાવાલા, એનું અનુસંધાન કે ગિરિરાજ બાવાને સવારથી 3, 3:30 સુધી દૂધ ધરાવે, પછી તમે કરોડો રૂપિયા આપો તો ગિરિરાજ બાવાને દૂધનો અભિષેક ના થાય. કારણ ગિરિરાજ બાવાની અંદર પેલા પર્વત ઉપર ગોવર્ધનનાથજી બિરાજતા હતા, જેને વલ્લભે પાઠ બેસાડ્યા. પૂરણમલને મંદિરનું સ્વપ્ન આવ્યું ને સિદ્ધ કર્યું. માવત સાતમે એમનો પાટોત્સવ. 1 મિનિટ. હવે બિરાજે ને આનંદથી ને વલ્લભ ને ગુસાઈજી ને
ગોકુળનાથજીને હરિરાયજી એવો સેવાનો આનંદ લે ને, મનોરથ ને, ઉત્સવ ને, અષ્ટસખાઓની વાણી ને, કીર્તન ને, સજાવટ ને, સાક્ષાત જે ગોવર્ધનનાથજી અત્યારે નાથ દ્વારા બિરાજે, એ હસતા રમતા બોલતા માગતા, સખાઓ સાથે ખેલવા જતા, ઘોડો ખેલતા, મોહન ભંગીને ખભે ચડી જતા હતા, કુંડમાં એમને પધરાવી દેતા હતા, છુપી રમતા હતા, બધા એમની પાછળ પડતા હતા, દાવ નહોતા દેતા તો દોડતા આવી જતા હતા, કાકાજીને બધા ફર્યા, ટૂંકમાં બધી લીલા કરતા હતા. હવે એ ગોવર્ધનનાથજી અજબ કુંવરીને વચન આપ્યું હતું કે ચોક્કસ તારે ત્યાં આવીશ, જે અત્યારે નાથ દ્વારા એ સિંહાળ ગણાતું. કહું છું ને, આ બધી વાતો એવી છે ને કે અહીં 6 મહિના બેઠી રહું ને તોય મેળ ન પડે, પણ હવે અનુસંધાન કરીને ટૂંકમાં એમનું વચન નિભાવવા યવનોએ અહીંયા ઔરંગઝેબે ચીડાઈ કરી. હવે આ સિંહને કોણ શિયાળો મારે, પણ આ લીલા કરવી હતી. અને ઠાકોરજીએ વચન લીધું હતું કે વ્રજવાસીઓ ગાળો નહીં દે ત્યાં સુધી અહીંથી નહીં જાઓ. હવે મંદિરો તોડવા માંડ્યા અને હેરાન કરવા માંડ્યા. વ્રજવાસીઓ કે હવે નીકળો અહીંથી, અમારો તો વિચાર કર, તારા લીધે અમારે સહન કરવું પડશે. અને ગોવર્ધનનાથજી તિલકાયત સાથે વિજય થયા. હવે ગિરિરાજ બાવા સોના પડી ગયા. જેના માટે અહીંયા હતા એ તો ગોવર્ધનનાથજી તો ત્યારે વલ્લભને વિનંતી કરી, વલ્લભ હવે મારે ભૂતલ પર નથી રહેવું, બસ હવે કોના માટે રહેવાનું, મારા ગોવર્ધનનાથજી તો મને છોડીને વયા ગયા. હવે આ વિરહ સહન નહીં થાય, હવે આ તાપ સહન નહીં થાય. ત્યારે આશ્વાસન દીધું ગિરિરાજજીને, સાંભળો ગિરિરાજ બાબા, તમને જે વિરહાગ્નિ થાય છે, ગોવર્ધનનાથજી પોઢવા માટે કાયમ આપણે ત્યાં પધારશે. પોઢવા કાયમ આપને ત્યાં જ પધારશે, આપની કુંજમાં, આપની કંદરામાં. તો કે ત્યાં સુધી મારો વિરહ, એ કે ત્યાં સુધી સવારથી સાંજે ગિરિરાજ બાવા પધારશે, એટલે કે 3, 3:30, 4 સુધી મારા વ્રજવાસીઓ, મારા વ્રજભક્તો, મારા બ્રાહ્મણો, મારા પુરોહિતો, મારા શાસ્ત્રીઓ, મારા વૈષ્ણવો, મારા વલ્લભકુળ બધાય તમને દૂધનો અભિષેક કરશે. એટલે તમારો વિરહાગ્નિ શાંત થશે અને તમે કહેશો કે હવે હમણાં સાંજ પડશે અને મારા ગોવર્ધનનાથજી પાછા પોઢવા અહીંયા પધારશે. ગોવર્ધનગિરી સઘન કંધરા રેન નિવાસ કિયો પિય પ્યારે. ગિરિરાજ બાવા અતિ પ્રસન્ન થયા. એટલે આજની તારીખમાં પણ સાંજે ગોવર્ધનનાથજી પોઢવા ગિરિરાજજી પધારે છે. તમે સાંજના ગિરિરાજજીના શૃંગાર જુઓ તો ગોવર્ધનનાથજી સાક્ષાત એક હાથ ઊંચો ને એ શૃંગાર, એ આભૂષણ, એ વસ્ત્ર, એ લીલા, એ જારીજી, એ ત્યાં છડી ધરે, એ વેણું ધરે. તમે 3:30 પછી કે 4 એ લોકોનો ટાઈમ હોય, તમે કરોડ રૂપિયા અબજો આપો તો એ તમને દૂધ ચડાવવા દે નહીં. કારણ કે ગિરિરાજ બાવાને ગોવર્ધનનાથજીનો શૃંગાર થતો હોય એટલે ત્યાં પછી તમારું કાંઈ ચાલે નહીં. એ ભાવથી આપણે દૂધ ચડાવીએ. દૂધ શું છે? સ્નેહનું સ્વરૂપ છે. દૂધ પવિત્ર છે, સુંદર છે, સરસ છે. અને પ્રભુને ગાયનું દૂધ જેટલું વાલું એટલું બીજા કોઈને નહીં.
સત્સંગને વિરામ આપીએ. આજે આપણે ગિરિરાજ બાવાને યાદ કર્યા. ગિરિરાજજીના બધાને એટલા સાનુભાવ, એટલે જ કહ્યું છે આપણામાં માગવાનું નહીં, પણ છતાંય આપણે હોખડા ન રહીએ તો ગિરિરાજ પાસે મગાય. પ્રભુ જાણે જ છે તારે શું જોઈએ છે, પણ તારા હિતમાં સહી આપીશ. પણ આપણે ગિરિરાજ બાવાના લાડલા છીએ એટલે ગિરિરાજ બાવા કે મારા પાસે ભલે માગે પ્રભુ. તો આપણે ઘણીવાર ગિરિરાજ બાવા પર આજના સત્સંગને વિરામ આપીએ. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને मारे दंडवत प्रणाम करूँ छू. चंद्र चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાદીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ केरो. साधन और नहीं आ कली में, चासो होय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ તેરો. શ્રી વાદેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.